તો આવો અમૂલ્ય સમય વ્યર્થ ન વગાડો. જીવનનો એક એક શ્વાસ અમૂલ્ય છે. એને ખૂબ એનું મૂલ્ય સમજીને એને ભજનમાં વાપરો. જેમ જેમ તમે ભજન કરશો એમ તમારી અંદરના દિવ્ય ગુણો ખીલવા માંડશે. તમારું ચિત્ત સૂક્ષ્મ બનશે, મન શાંત થશે અને તમને દરેક જગ્યાએ ભગવાન દેખાશે. વસ્તુમાં, વ્યક્તિમાં, દુર્ગુણી માણસમાં પણ તમને પરમાત્મા દેખાશે. દુર્ગુણ તો ઉપર છલ્લા છે, અંદર તો સદગુણોનો ભંડાર ભર્યો છે ભીતર. ત્યાં સુધી તમે પહોંચી શકશો. દરેક જીવની અંદર ભગવાન ભાવથી દેખાય છે. કોઈ માણસની સામે તમે જુઓ તો એ માણસનો જેવો ચહેરો હોય એવો ચહેરો તમારી આંખને દેખાશે, પણ એ ચહેરાની અંદર, એ શરીરની અંદર જે આત્મા છે એ આત્મા તમારા આત્માની આંખથી દેખાશે. એટલે આત્માથી આત્માને જોવાય છે, પરમાત્માથી પરમાત્માને જોવાય છે. એ ભાવથી જોવાય છે, ભાવ નેત્રો. મૂર્તિમાં પણ તમે ભાવ કરો તો ભગવાન દેખાય, નહીતર મૂર્તિમાં પથ્થર દેખાશે. ભગવાન ભાવથી પ્રસન્ન થાય છે, ભાવથી જ અંતર શુદ્ધ થાય છે. મૂર્તિ પથ્થરની જ છે, એને તમે ભગવાન માનો તોય મૂર્તિ તો પથ્થરની જ છે, અને પથ્થર માનો તોય મૂર્તિ પથ્થરની છે. મૂર્તિને તમે પથ્થર માનો કે પરમાત્મા, મૂર્તિને કાંઈ ફેર નહીં પડે. ફેર તમને પડશે. પરમાત્મા માનશો તો આનંદ આવશે, શાંતિ મળશે. તમારા રોમ રોમ પુલકિત થઈ જશે કે અમારા મહાદેવ બેઠા છે.